અમદાવાદથી સમાચાર 25 શાળાઓને આરટીઓ વિભાગે દંડ ફટકાર્યો છે। અમદાવાદની આ 25 શાળાઓની સામે દંડનીય કાર્યવાહી થઈ છે। સ્કૂલ બસ સંચાલનમાં બેદરકારી દાખવતી આ શાળાઓ જેની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી। આરટીઓએ 130 સ્કૂલ બસ તપાસી જે પૈકી 25 બસમાં ક્ષતિ જોવા મળી। 25 બસ પરમિટ વિનાની ફિટનેસ સર્ટિફિકેટ અને વીમો ન હોવાથી દંડ ફટકારવામાં આવ્યો છે। આરટીઓએ 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે। પૂના ઇન્ટરનેશનલ સ્કૂલ, દિવ્યજ્યોત તુલિપ સ્કૂલની બસ જેને દંડ ફટકારવામાં આવ્યો છે। બસ સંચાલનમાં બેદરકારી દાખવવામાં આવતા કાર્યવાહી કરીને 25 બસ જેને 2 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। પૂના ઇન્ટરનેશનલ સ્કૂલ, દિવ્યજ્યોત સ્કૂલ, તુલિપ સ્કૂલની સ્કૂલ બસીસ છે જેની સામે દંડનીય કાર્યવાહી થઈ છે। આરટીઓ વિભાગે કુલ 130 સ્કૂલ બસમાં તપાસ કરી ચેક કરવામાં આવ્યું કે બસ પાસે પરમિટ છે કે નહીં, બસનું ફિટનેસ સર્ટિફિકેટ કે વીમો છે કે નહીં। જો કે એવી 25 બસ જોવા મળી જેમાં બસની પરમિટ, ફિટનેસ સર્ટિફિકેટ અને વીમો ન હોવાનું જાણવામાં આવ્યું। આ 25 બસ જે શાળાઓની છે તેને દંડ ફટકારવામાં આવ્યો છે। પૂના ઇન્ટરનેશનલ સ્કૂલ, તુલિપ સ્કૂલ અને દિવ્યજ્યોત સ્કૂલની સ્કૂલ બસીસ જેને દંડ ફટકારવામાં આવ્યો છે।